શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના અંતિમ દિવસે નાયબ વન સંરક્ષણ વિભાબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને મૂડી તાલુકાના સોમાસર અને ટીડાણા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિભાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સરકારનો હેતુ છે અને શાળામાં પ્રવેશ પછી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાની જવાબદારી શિક્ષકો અને વાલીઓની પણ છે। તેમણે દીકરા દીકરી બંનેને શિક્ષિત કરવા બદલ ગ્રામ્ય વાલીઓની પ્રશંસા કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને ભણતરની સાથે યોગ્ય કેળવણી થકી જીવનમાં સફળતા મેળવવા શુભેચ્છાઓ પણ આપી હતી। આ કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ અપાયો હતો। આચાર્ય અને શિક્ષકો દ્વારા નમો લક્ષ્મી, નમો સરસ્વતી, PM પોષણ યોજના અને વિવિધ શિષ્યવૃત્તિ જેવી સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી।